નમસ્કાર મિત્રો, મારું નામ સંગીતા છે. મારી ઉંમર 35 સંગીત વર્ષ છે અને હું અમદાવાદની એક મોટી કોઠીમાં રહું છું. મારા પતિ રાજેશ એક બિઝનેસમેન છે જેઓ મોટાભાગે બહાર જ રહે છે, ક્યારેક દિલ્હી ક્યારેક મુંબઈ. આ કારણે કોઠીનું બધું કામ, તેની દેખભાળ, સંગીત અને મારા એકલતાનો સામનો આ બધું મારે જ કરવું પડે છે. એમ તો મારી પાસે 2 નોકર છે, એક રસોઈયો અને એક માળી. સંગીત પણ હાલમાં જ એક નવો નોકર આવ્યો છે જેનું નામ સોનુ છે. ઉંમર લગભગ સંગીત 25 વર્ષની હશે. શ્યામળો પાતળો પણ ચહેરા પર એક સચ્ચી સ્મિત અને આંખોમાં કંઈક ઊંડાણ. સંગીત હતું જે વિચિત્ર લાગતું હતું પણ ગમતું પણ હતું. પહેલીવાર જ્યારે તે સામે આવ્યો હતો, સફેદ શર્ટ અને સહેજ ફાટેલી જીન્સમાં, તેના સંગીત હાથમાં પાણીનો ગ્લાસ હતો જે તેણે ખૂબ જ નરમાઈથી મારી સામે મૂક્યો. સંગીત તે પડે તેના હાથની ગરમી મારી આંગળીઓને સ્પર્શી તો થોડી પોળો માટે હું થંભી ગઈ હતી, કદાચ એટલે કે ઘણા દિવસો પછી કોઈએ મને આટલા ધ્યાનથી સંગીત જોઈ હતી. પતિના બીજ બિઝનેસ ટૂર હવે મહિના 2 મહિના સુધી ચાલતા હતા. સંગીત આવા સમયે કોઠીમાં શાંતિ સિવાય કંઈ ન હતું. દિવાલો પણ જાણે ચૂપચાપ મારી સાથે વાતો કરતી અને હું બસ તેમને સાંભળતી રહેતી. સંગીત સોનુ આવ્યો તો લાગ્યું જાણે ઘરમાં થોડી હલચલ પાછી ફરી હોય. સવારે તે ઝાડુ પોતું કરતો, પછી બગીચામાં સંગીત જઈને છોડવાઓને પાણી આપતો. પણ મને આશ્ચર્ય એ વાતનું હતું કે જ્યારે પણ હું અગાસીમાં ઊભી રહીને નીચે જોતી, તે જાણે મારા સંગીત જોવાનો અંદાજ પારખી લેતો અને કંઈ પણ બોલ્યા વિના બસ હળવું સ્મિત આપી લેતો. તે સંગીત સ્મિતમાં કંઈક એવું હતું જે સીધું દિલમાં ઉતરી જતું હતું. એક દિવસ બપોરે મેં તેને બોલાવ્યો કે સોનુ, જરા પાણી લાવજે. તે અંદર આવ્યો અને જ્યારે ગ્લાસ મારી પાસે મૂક્યો તો બોલ્યો, માલકીન, આજે ખૂબ ગરમી છે. સંગીત ઠંડુ પાણી આપી દઉં? તેના અવાજમાં એટલી નરમાઈ હતી કે મારા હોઠ પર આપોઆપ સ્મિત આવી ગયું. મેં કહ્યું, હા સોનુ. સંગીત ઠંડુ આપી દે. પછી જ્યારે તે ફર્યો તો તેની ચાલમાં એક આત્મવિશ્વાસ હતો જે કોઈ પણ નોકરમાં ભાગ્ય જોવા મળ્યો હોય. સંગીત બીજા દિવસે જ્યારે હું ડ્રોઈંગ રૂમમાં બેઠી હતી, તેણે સફાઈ કરતાં પૂછ્યું, માલકીન, સંગીત આ ફૂલદાની અહીં ઠીક લાગશે કે ટેબલ પર? હું તેનો અવાજ સાંભળીને ચોંકી ગઈ, કારણ કે તેણે આ સવાલ ખૂબ જ સહજતાથી પૂછ્યો. સંગીત હતો જેમ કોઈ પોતાનું પૂછે. મેં કહ્યું, તને જે ઠીક લાગે. અને તે દિવસે પહેલીવાર અનુભવ્યું કે હું તેના જવાબોની રાહ જોવા લાગી છું. સાંજે સંગીત જ્યારે તે બગીચામાં પાણી આપી રહ્યો હતો તો મેં બારીમાંથી જોયું, તેની બાજુઓની નસો ઉપસી આવી હતી. સૂરજના ઢળતા પ્રકાશમાં પરસેવો ચમકી રહ્યો હતો. સંગીત અને તેના ચહેરા પર એક વિચિત્ર સચ્ચાઈ હતી. ખબર નહીં કેમ હું વારંવાર સંગીત તે તરફ જોઈ રહી હતી. રાત્રે જ્યારે પતિનો ફોન આવ્યો, તેણે હંમેશની જેમ બસ કામની વાતો કરી, પછી કહ્યું કે આવતા અઠવાડિયા સુધી નહીં આવી શકે. ફોન મૂકતા જ મનમાં એક ખાલીપણું ઉતરી આવ્યો. સંગીત તે જ રાત્રે અગાસીમાં બેઠી હતી કે સોનુ ચા લઈને આવ્યો. બોલ્યો, માલકીન, વિચાર્યું કે તમે એકલા હશો, ચા બનાવી? સંગીત દીદી, હું ચોંકી પણ સાથે જ દિલને સારું પણ લાગ્યું. મેં કહ્યું, તને કેવી રીતે ખબર કે મારે ચા પીવી છે? સંગીત તે બોલ્યો, ખબર નથી, લાગ્યું કે કદાચ પીશો. તેની આંખો ઝૂકેલી હતી પણ તેમાં એક સાદગી હતી જે દિલને સ્પર્શી ગઈ. મેં ધીમેથી કપ લીધો અને પહેલો ઘૂંટ લેતા જ બોલી, બહુ સરસ ચા બનાવી છે. તે હસ્યો અને બોલ્યો, તમારા માટે તો કોશિશ કરવી જ જોઈએ. સંગીત તે પણ કંઈક વધારે જ ઊંડો હતો. બીજા દિવસથી સોનુની હાજરી મને દરેક જગ્યાએ અનુભવવા લાગી. જ્યારે હું રસોઈમાં હોઉં તો લાગતું કે તે નજીક જ છે. સંગીત જ્યારે હું અગાસીમાં ઊભી હોઉં તો અનુભવાતું કે તેની નજર મારા પર છે. તે કંઈ બોલતો ન હતો પણ તેની ચૂપકીદીમાં પણ એક ભાવ હતો. એકસાથ જે હું થોડી થાકેલી હતી તો બોલી, સોનુ, આજે જરા માથું દબાવી સંગીત દે. તેણે કંઈ પણ કહ્યા વિના હાથમાં તેલ લીધું અને ધીમે ધીમે વાળમાં આંગળીઓ ફેરવવા લાગ્યો. તેની આંગળીઓનો સ્પર્શ એટલો આરામદાયક હતો કે મારી આંખો બંધ થઈ ગઈ હતી. હું થોડી પળ સુધી બસ તે જ અહેસાસમાં ખોવાયેલી રહી હતી. તે કંઈ ન બોલ્યો, બસ ચૂપચાપ કામ કરતો રહ્યો. પણ મને લાગ્યું જાણે દરેક આંગળી સાથે તે મારો થાક દૂર કરી રહ્યો હોય. જ્યારે તેણે ધીમેથી પૂછ્યું, આરામ મળ્યો માલકે? તો તેના અવાજમાં સંગીત એટલી સચ્ચી ચિંતા હતી કે દિલ પીગળી ગયું હતું. મેં બસ હા કહ્યું, પણ દિલમાં સંગીત ઘણી હલચલ હતી. તે પછી અમારા વચ્ચે એક અકથ્ય સંબંધ બંધાવા લાગ્યો. સંગીત તે મારા દરેક ઇશારાને બોલ્યા વિના સમજી જતો. સવારે જો હું આછા રંગની સાડી સંગીત પહેરી હોત તો તે બગીચામાં તેવું જ ફૂલ તોડીને ફૂલદાનીમાં મૂકી દેતો. હું તેને વઢવાનું નાટક કરતી પણ મનમાં હસતી રહેતી. સંગીત એક દિવસ મેં તેને ડાઇનિંગ ટેબલ પર અખબાર વાંચતો પકડી લીધો. બોલી, અરે વાહ, તું તો ભણેલો લાગે છે.
તે બોલ્યો થોડું સંગીત ઘણું માલકીન બસ 10મા ધોરણ સુધી મેં કર્યું તો પછી વધારે કેમ ન ભણ્યો? સંગીત તે બોલ્યો ઘરની હાલત ઠીક નહોતી કામ કરવું પડ્યું. તે જવાબમાં તેની સાદગી સંગીત હતી પણ મને તેમાં એક ગહેરાઈ દેખાઈ. તે પછી જ્યારે પણ અમે વાત કરતા તે હંમેશા મારી વાત ધ્યાનથી સાંભળતો. સંગીત જાણે દરેક શબ્દ તેના માટે મહત્વ રાખતો હોય. એક દિવસ સંગીત પગ લપસી ગયો તે પહેલાં કે હું પડું તેણે જટ દઈને મને પકડી લીધી થોડી. સંગીત પળ માટે હું તેના છાતીથી અડીને ઊભી રહી ગઈ હતી. તે ક્ષણ જાણે થંભી ગઈ હતી. તેની ધડકનો તેજ હતી અને હું બસ સંગીત શ્વાસ રોકીને ઊભી રહી ગઈ હતી. પછી તેણે ધીમેથી કહ્યું સંભાળીને માલકીન હું સંભાળી તો ગઈ પણ મન સંગીત ક્યાં ખોવાઈ ગયું? તે દિવસ પછી જ્યારે તે સામે આવતો મારી ધડકનો તેજ થઈ જતી. સાંજે અરીસા સામે ઊભી હતી તો પોતાને સંગીત જોતા વિચાર્યું શું ખરેખર હું હજુ પણ એટલી આકર્ષક છું? કદાચ સોનુની નજરોએ મને ફરીથી પોતાના પ્રત્યે જાગૃત કરી દીધી હતી. એક દિવસ વરસાદ વરસી રહ્યો હતો. કોઠીની બહાર પાણી ભરાઈ ગયું હતું. વીજળી ચાલી ગઈ હતી. હું અગાસીમાં ઊભી હતી ત્યાં જ રવિ છતરી લઈને આવ્યો. માલકીન પલળી જશો? મેં કહ્યું રહેવા દેને સોનું, ક્યારેક ક્યારેક પલળવું સારું લાગે છે. સંગીત તે હસ્યો અને બોલ્યો જો મન હોય તો હું પણ પલળી જાઉં. અને પછી રાહ જોયા વિના તે મારી પાસે આવી ગયો. અમે બંને વરસાદના ટીપામાં થોડી વાર ઊભા રહ્યા. સંગીત હવા ઠંડી હતી પણ તેની પાસે હોવાથી એક વિચિત્ર ગરમાહટ હતી. તે દિવસે પહેલીવાર લાગ્યું કે કોઠીમાં હવે સન્નાટો નથી રહ્યો. રાત્રે જ્યારે હું મારા રૂમમાં પાછી ફરી સંગીત તો મનમાં હલચલ હતી. શું આ ફક્ત એક આકર્ષણ હતું કે કંઈક બીજું? હું પોતાને સવાલો પૂછતી. સંગીત રહી પણ જવાબ ન મળ્યો. બીજા દિવસે રવિએ કહ્યું માલકીન જો કોઈ કામ ના હોય તો હું બજાર જઈ આવું. સંગીત મેં કહ્યું ઊંધો રહે હું પણ આવું છું. કદાચ હું પોતી જ તેને સાથે રહી જવા માંગતી હતી. રસ્તામાં અમે બંને સાથે હતા પણ બોલ્યા વિના ઘણું બધું કહી રહ્યા હતા. તેની આંખોમાં સંગીત એક સન્માન હતું અને મારા મનમાં એક પોતાનુંપણું. જ્યારે અમે પાછા ફર્યા તો તેણે સંગીત ધીમેથી બોલ્યું માલકીન તમને થાક લાગી રહ્યો છે આરામ કરી લો. તેના અવાજમાં એટલી ચિંતા હતી કે હું થોડી પણ તેને જોતી. સંગીત રહી તે રાત્રે ઊંઘ ન આવી. મનમાં તે જ દ્રશ્યો ઘૂમતા રહ્યા. તેની સંગીત આંખો, તેનો અવાજ અને તે વરસાદની પળ. હવે સોનું મારા માટે માત્ર એક નોકર નહોતો રહ્યો. સંગીત કદાચ કંઈક એવું જોડાઈ ગયું હતું જે નામોમાં બંધાતું નથી આવતા. કેટલાક દિવસો સુધી અમારા વચ્ચેની તે અકથ્ય નિકટતા સંગીત વધતી રહી. ક્યારેક તે મારી પસંદ કરેલી સાડીના વખાણ કરી દેતો, ક્યારેક હું વગર કારણે તેવે ચા માટે સંગીત બોલાવી લેતી અને હર વખતે જ્યારે અમારી નજરો મળતી તો જાણે સમય થંભી જતો. હું જાણતી હતી કે આ રસ્તો સહેલો નથી પણ સંગીત દિલની લાગણીઓને કોણ રોકી શક્યું? અને હવે જ્યારે દર સવારે તે મારી બારીની બહાર ઝાડુ લગાવતો તો મારી આંખો તેની તરફ ઉઠી જતી. બીજા દિવસે સવારે જ્યારે મેં આંખો ખોલી તો બારીની બહાર સોનુને જોયો. તે છોડવાઓને પાણી આપી રહ્યો હતો. સંગીત પણ આજે તેની ચાલ થોડી ધીમી હતી. ચહેરો થોડો થાકેલો લાગે છે. મને વિચિત્ર ચિંતા થઈ. મેં નીચે જઈને પૂછ્યું સોનું તબિયત ઠીક છે ને? તે હસ્યો હા માલકીન. સંગીત બસ રાત્રે ઊંઘ બરાબર નથી આવી. મેં કહ્યું થોડો આરામ કરી લે, બાકીનું કામ પછી કરી લેજે. તે બોલ્યો ના માલકીન તમારા માટે કામ કરવું ખરાબ નથી લાગતું. તેના શબ્દોમાં જે પોતાપણું હતું તેણે સંગીત દિલને સ્પર્શી લીધું. હું ત્યાં જ થોડીવાર ઊભી રહી અને પહેલીવાર ઈચ્છા થઈ સંગીત કે કાશ તે માત્ર નોકર ના હોત. તે દિવસે બપોરે જ્યારે હું રૂમમાં હતી તો અચાનક બહાર જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. વીજળી ચાલી સંગીત ગઈ અને કોઠીમાં અંધારું છવાઈ ગયું. સોનું દોડતો આવ્યો માલકીન બારીઓ બંધ કરી દો. મેં કહ્યું હા પણ પહેલાં અંદર આવી જા, પલળી જઈશ. તે અંદર આવ્યો. તેના કપડાં સંગીત પૂરી રીતે ભીંજાયેલા હતા. પાણીના ટીપા તેના વાળમાંથી ટપકી રહ્યા હતા. મેં કહ્યું ઊભો રે ટુવાલ. સંગીત લાવું છું. જ્યારે હું ટુવાલ લઈને પાછી ફરી તો જોયું કે તે ઊભો હતો પણ આંખોમાં એક સંગીત સંકોચ હતો. મેં કહ્યું લે વાળ સૂકવી લે. એણે ધીમેથી ટુવાલ લીધો પણ જેવો વાળમાં લગાવ્યો મારા હાથ તેના હાથને સ્પર્શી ગયા. તે પણ કંઈક અલગ હતી. સંગીત હવામાં ઠંડક હતી પણ તે સ્પર્શમાં એક ગરમાહટ હતી. બંને થોડી પળ માટે એકબીજાને જોવા લાગ્યા. મેં નજર ઝુકાવી લીધી પણ મન ન ઝૂક્યું. ત્યારે તે બોલ્યો માલકીન તમે પણ પલળી ગયા છો, જરા કપડાં બદલી લો ને. સંગીત તેના અવાજમાં ચિંતા હતી પણ તેમાં ભાવ પણ હતા. મેં માથું હલાવ્યો અને રૂમ તરફ આગળ વધી પણ જ્યારે અરીસા સામે પોતાને જોઈ તો સમજાયું સંગીત કે તે કેમ કહી રહ્યો હતો ખરેખર હું પલળી ગઈ હતી. વાળ ભીના, સાડી શરીરથી ચોંટેલી. તે
પણ એ મનમાં તે જ વિચાર ઘૂમી ગયો, સંગીત, શું સોનુએ મને આવી રીતે જ જોઈ હશે અને જો જોઈ હશે તો તેની નજરોમાં હું કેવી લાગી હઈશ? તે રાત્રે ખૂબ મોડે સુધી ઊંઘ ન આવી. બહાર વરસાદ હતો અને મનમાં પણ કંઈક બેચેની. બીજી સવારે જ્યારે હું નીચે આવીને જોયું તો સોનુ ચા તૈયાર કરી રહ્યો હતો. જેવો તેણે કપ મૂક્યો, બોલ્યો, કાલના વરસાદમાં તમને ઠંડી તો નથી લાગી ને? મેં બસ હસીને કહ્યું, ના સોનુ, હવે ઠીક. સંગીત, શું? તે બોલ્યો, તમારું ધ્યાન રાખવું મારું કામ છે માલકીન. તે એક વાક્યમાં જે આત્મીયતા હતી તેણે બધું કહી દીધું. તે દિવસ પછી અમારા વચ્ચેની ચૂપકીદી વધુ ઊંડી થઈ ગઈ. તે બોલ્યા વિના સમજી જતો કે મને શું જોઈએ છે. સંગીત, જો હું થાકેલી હોઉં તો કહ્યા વિના લીંબુ પાણી લઈ આવતો, જો ઉદાસ હોઉં તો બગીચામાંથી તાજા ફૂલ મૂકી દેતો. સંગીત, તેની હાજરી હવે મારા દિવસનો એક હિસ્સો બની ગઈ હતી. એક સાંજે સંગીત, કોઠીમાં કામ કરતાં કરતાં મારો હાથ હલકો સળગી ગયો. મેં જોરથી આહ કહ્યું, સંગીત, અને તે તરત જ દોડતો આવ્યો. માલકેન, તેણે મારો હાથ પકડ્યો અને વિચાર્યા વિના ઠંડા પાણીની નીચે સંગીત મૂકી દીધો. તેની પગમાં ચિંતા હતી પણ કોમળતા પણ હતી. તમારે ધ્યાન રાખવું જોઈએ, તેણે ધીમેથી કહ્યું. હું તેની આંખોમાં જોતી રહી. સંગીત, ત્યાં માત્ર ફિકર નહોતી, એક પોતાપણું હતું જે શબ્દોથી મોટું હતું. મેં કહ્યું, મારા સંગીત માટે આટલું બધું કેમ વિચારે છે? તે બોલ્યો, કારણ કે તમે મારા માટે ફક્ત માલકીન સંગીત નથી. તેના આ જવાબે જાણે મને રોકી લેતી. હું કંઈ કહી ન શકી, બસ ત્યાં જ ઊભી રહી ગઈ. રૂમમાં સન્નાટો હતો પણ તે સંગીત સન્નાટામાં પણ દિલનો અવાજ સાફ સંભળાતો હતો. આવતા કેટલાક દિવસો સુધી હું પોતાને સમજાવવાની કોશિશ કરતી રહી કે આ ખોટું સંગીત છે, પણ દિલની વાત કોણ ટાળી શક્યું છે? એક દિવસ જ્યારે પતિનો ફોન આવ્યો સંગીત, તો તેમણે જણાવ્યું કે તે હવે 2 મહિના વધુ બહાર રહેશે. મેં હસીને કહ્યું, ઠીક છે સંગીત, પણ અંદરથી એક શાંતિ જેવું અનુભવાયું, કદાચ એટલે કે હવે મને સોનુ સાથે વધારે સમય મળશે. સંગીત, બીજા દિવસે સવારે સોનુએ કહ્યું, માલકીન, જો તમે ચાહો તો હું બગીચાના છોડવાઓને નવી રીતે સજાવી દઉં. મેં કહ્યું, હા, પણ હું પણ જોવા માંગુ છું. અમે બંને સાથે બગીચામાં કામ કરવા લાગ્યા. તે માટી ખોદી રહ્યો હતો, હું છોડ રોપી રહી હતી. તડકો આછો હતો હવામાં. સંગીત, માટીની સુગંધ અને અમારા વચ્ચે અકથિત લાગણીઓનું સ્તર. તેણે કહ્યું, તમારી સાથે કામ કરવામાં સારું લાગે છે. મેં હસીને પૂછ્યું, કેમ? તે બોલ્યો, કારણ કે તમારી આંખોમાં શાંતિ છે. આ સાંભળીને દિલ જાણે થાંભી ગયું. તે દિવસે શાંત સુધી અમે ત્યાં જ બેઠા રહ્યા, બોલ્યા વિના, બસ સાથે. તે રાત્રે જ્યારે હું રૂમમાં ગઈ તો અનુભવાયું કે હવે સંગીત આ સંબંધ માત્ર અહેસાસ નહીં પણ આદત બની ગયો છે. બીજા દિવસે જ્યારે મેં અરીસામાં પોતાને જોઈ તો લાગ્યું કે હું ફરીથી એ જ સંગીતા બની ગઈ છું જે ક્યારેક જિંદગીમાં સંગીત હસતી હતી. સોનુએ મારી અંદરની તે સ્ત્રી પાછી લાવી દીધી હતી જે ક્યાંય ખોવાઈ ગઈ હતી. પણ જેમ હરેક સંગીત વાર્તામાં વળાંક આવે છે તેમ મારી વાર્તામાં પણ આવ્યો. એક સાંજે સોનુએ કહ્યું, માલકીન, હું કંઈક કહેવા માંગુ છું. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં કહ્યું, સંગીત, શું થયું? તે બોલ્યો, મને બીજી જગ્યાએ કામની ઓફર મળી છે, પગાર વધારે છે, પણ દિલ નથી માનતું જવાનું. સંગીત, મારા અંદર કંઈક તૂટી ગયું. મેં પોતાને સંભાળતા કહ્યું, જો સારી જગ્યા છે તો ચાલ્યું જા. સોનુ પણ મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. તે બોલ્યો, જો તમે કહો તો રોકાઈ જાઉં. તે પણ જાણે શ્વાસ રોકી દેનારું હતું. હું બસ તેને જોતી રહી ગઈ. સંગીત પછી ધીમેથી બોલી, જે તારા માટે ઠીક હોય તે જ કર. તે ચૂપ રહ્યો પણ તેની આંખોમાં સવાલો હતા. આવતા 2 દિવસ તેણે કંઈ ન કહ્યું પણ તેનું વર્તન બદલાઈ ગયું. હવે તે મારી સાથે નજર મેળવવાથી કતરાવા લાગ્યો. મને તેની દૂરી અનુભવા લાગી. રાત્રે જ્યારે હું ઓગાસીમાં ઊભી હતી તો જોયું કે તે બગીચામાં બેઠો છે. માથું ઝુકાવીને હું નીચે ચાલી ગઈ. બોલી, સોનુ, શું થયું? સંગીત, તેણે ઉપર જોયું. આંખો લાલ હતી. તમારા વિના નહીં રહી શકું માલકીન. સંગીત, મારો શ્વાસ થંભી ગયો. મેં કહ્યું, સોનુ, આજે આપણે અનુભવી રહ્યા છીએ. સંગીત, તેને કદાચ નામ ના આપી શકાય. તે બોલ્યો, નામની જરૂર પણ નથી, બસ સંગીત અહેસાસ જ કાફી છે. તેની વાતો સાંભળીને દિલ ભરાઈ આવ્યું. હું પાસે ગઈ અને બસ ચૂપચાપ તેની બાજુમાં બેસી ગઈ. હવા સંગીત ચાલી રહી હતી, ચાંદની ફેલાયેલી હતી અને અમારા વચ્ચે ફક્ત ખામોશી હતી. થોડીવાર પછી તેણે કહ્યું, માલકીન, જો ક્યારેક હું ચાલ્યો જાઉં તો શું તમે મને યાદ રાખશો? મેં ધીમેથી કહ્યું, કદાચ નહીં ભૂલી શકું. તે રાત્રે સંગીત કંઈ ન કહેવાયું પણ ઘણું બધું અનુભવાયું. બીજા દિવસે તે કામ કરતો રહ્યો જાણે કંઈ થયું જ ન હોત, પણ તેની આંખોમાં હજી પણ તે જ ઊંડાણ હતું. સાંજે જ્યારે હું રૂમમાં હતી તો તેણે દરવાજા પર ટકોર કરી, માલકીન, હું જઈ રહ્યો છું. તેણે સંગીત ધીમેથી કહ્યું, મારા હાથમાં રાખેલું પુસ્તક પડી ગયું. હું તેની તરફ આગળ વધી, બોલી, આટલી જલ્દી? તે બોલ્યો, જવાનું દિલ નથી પણ કદાચ આ જ સાચું હશે. મેં કંઈ ન કહ્યું. સંગીત બસ તેને જોતી રહી. તે ઝૂક્યો અને બોલ્યો, ધ્યાન રાખજો. મેં માથું હલાવતી રહી ગઈ. તે ચાલ્યો ગયો. દરવાજો બંધ થયો તો લાગ્યું જણે આખું ઘર ખાલી થઈ.
સંગીત ગયું હોય આવતા કેટલાક દિવસો સુધી હું બિલકુલ ચૂપ રહી તેનું સ્મિત સંગીત તેનો અવાજ તેની ચિંતા બધું જ આંખો સામે ઘૂમતું રહ્યું પણ એક સંગીત સાંજે જ્યારે હું અગાસીમાં ગઈ તો જોયું કે દરવાજા પર તે જ જૂની ફૂલદાની રાખેલી હતી જેમાં તે રોજ ફૂલ મૂકતો હતો તેમાં આજે સંગીત પણ એક તાજો ગુલાબ હતો અને તેની નીચે એક ચિઠ્ઠી માલકીન હું દૂર જઈ રહ્યો સંગીત છું પણ તમારું સ્મિત મારી યાદમાં રહેશે તે ચિઠ્ઠી વાંચતા આંખો ભીની થઈ ગઈ પણ દિલમાં શાંતિ હતી કે જે અહેસાસ અમે સંગીત જીવ્યા તે સાચો હતો આજે પણ જ્યારે સાંજે બગીચામાં જાઉં છું તો હવામાં તેની હાજરી અનુભવાય છે કોઠી હજી પણ તે સંગીત જ છે દિવાલો પણ તે જ પણ હવે તે ખામોશ નથી લાગતી કદાચ એટલે કે સોનુએ મારા દિલમાં તે હલચલ છોડી સંગીત દીધી છે જે જિંદગીભર સાથે રહેશે અને હું હસીને આકાશ તરફ જોઉં છું સંગીત કદાચ તે ક્યાંક ને ક્યાંક તે પાછું વળીને જોઈ રહ્યો હશે દોસ્તો વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે તેથી પ્લીઝ સંગીત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડિયો લાસ્ટ સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય